મફતમાં તો કુદરતે પણ કંઈ નથી આપ્યું, કારણ કે એક શ્વાસ લેવા માટે પણ એક શ્વાસને છોડી દેવો પડે છે. અને મહેનત વગર પણ અહીં કંઈ નથી થતું, કારણ કે પોતાના પડછાયાને જોવા માટે પણ તડકામાં જવું પડે છે. જીવન એટલે માત્ર શ્વાસ લેવા માટે નથી, પરંતુ જીવન તો એક યાત્રા છે, જેમાં સુખ, દુઃખ, સફળતા, નિષ્ફળતા વગેરે ઘણા અનુભવો થતા હોય છે. અને આ દરેક ક્ષણ એ કંઈક ને કંઈક શીખવાની તક આપે છે. તમે લોકોના વિચારે ના ચાલો, પરંતુ પોતાના વિચારો જ આટલા સુંદર બનાવો કે લોકો તમારા વિચાર પર ચાલે. જે વ્યક્તિ પાસે સાયકલ હોય છે એ વ્યક્તિ એક્ટિવા લાવે એટલે સાયકલને ભૂલી જાય છે, પરંતુ એને એ નથી ખબર કે બેલેન્સ રાખતા તો મને સાયકલ જ શીખવાડ્યું. જ્યારે તમારું નસીબ ચમકતું હોય ત્યારે ડાહ્યા લોકો પર તમને સલાહ આપતા અચકાય છે, અને જ્યારે તમારું નસીબ ખરાબ હોય ત્યારે ગાંડા લોકો પર સલાહ આપી અને જતા રહે છે. અનુભવ ઉંમરથી નહીં, પરંતુ પરિસ્થિતિથી આવે છે, કારણ કે સારા સમય કરતાં ખરાબ સમય એ જીવનમાં ઘણું બધું શીખવી જતો હોય છે. તમે અહીં શું લઈને આવ્યા હતા અને શું તમે ગુમાવી દીધું? આજે જે તારું છે તે કાલે કોઈ બીજાનું હતું, અને આવતીકાલે કોઈ બીજાનું હશે. તમે કર્મ કરો, ફળની ચિંતા છોડી દો, કારણ કે કરેલા કર્મ ફોગટ જતા નથી. પૂછો અને વાવાઝોડું બંને શાંત થયા પછી જ ખબર પડે કે કેટલું નુકસાન થયું છે. ઇતિહાસ કહે છે ગઈકાલે સુખ હતું, વિજ્ઞાન કહે છે આવતીકાલે સુખ હશે, પરંતુ તમારું મન સારું અને દિલ સાફ હશે ને તો હરરોજ સુખ હશે. જીવનમાં આપણને મળે છે તો ઘણું બધું, પરંતુ આપણે આશા એની જ રાખીએ છીએ જે નથી મળતું. બીજાને સારું લાગે માટે ખોટું બોલીને મનમાં ઘૂંટાવવું એના કરતાં બીજાને ભલે ના ગમે, પરંતુ સત્ય બોલીને મનની શાંતિ મેળવવી સારી. જ્યારે તમે કમાવા જશો ત્યારે તમને એક કરતાં બે મોટા લાગશે, અને જ્યારે કોઈ સ્પર્ધામાં હોય ત્યારે બે કરતાં એક મોટા. જીવન હોય કે પછી પરીક્ષા, અંતે લોકો પરિણામ જ જોશે, તેની પાછળ કરેલા પ્રયત્નો નહીં. તમે એક પથ્થર લો, એ પથ્થર કૂતરાને મારો, કૂતરું ડરથી ભાગી જશે. હવે એ જ પથ્થર લો અને કોઈ મધમાખીના મધપુડામાં મારો, હવે તમારી હાલત શું થશે? પથ્થર પણ એ જ છે, તમે પણ એ જ છે. ફર્ક ફક્ત એકતાનો છે. એકતામાં જ શક્તિ છે. જો આપણનામાં એકતા નહીં હોય તો ના તો આપણનો સમય બદલાશે કે ના તો સમાજ. કાશ જીવન મુશ્કેલી પણ વોટ્સઅપ સ્ટેટસ જેવી હોય. 24 કલાક થાય એટલે જાતે જ ડિલીટ થઈ જાય. જીવન પેનડ્રાઈવ નથી કે મનપસંદ ગીત વગાડી શકાય, પરંતુ જીવન તો રેડિયો છે. ક્યારે કયું ગીત વાગે તેનું કાંઈ જ નક્કી ના હોય. તમે બોલવાનું ઓછું રાખો અને કરી બતાવવાનું વધારે, કારણ કે લોકોને આ સમયમાં સાંભળવા કરતાં જોવું વધારે ગમે છે. અને તમે જો કોઈ સારું કાર્ય કરવા જશો તો તમારાથી ભૂલો પણ થશે અને લોકો ખોટા પણ સમજશે. આ જિંદગી છે દોસ્ત, અહીંયા વખાણ પણ થશે અને થોડી વારે બદનામ પણ થશે. ડિલીટ જેટલું જલ્દી થાય છે તેટલું જલ્દી ફરી ડાઉનલોડ નથી થતું. તેવી જ રીતના કોઈ વસ્તુનું સર્જન કરવામાં ઘણા વર્ષોમાં વીતી જાય છે, પરંતુ તેનું વિસર્જન કરવામાં કોઈ વાર લાગતી નથી. બંધ પડેલી ઘડિયાળ પણ દિવસમાં 2 વખત સાચો ટાઈમ બતાવે છે. તો આપણે તો માણસ છે, શું ના કરી શકીએ? આપણે અસંભવને પણ સંભવ કરી શકીએ છીએ, પરંતુ તે કરવા માટે આપણામાં દાનત હોવી જરૂરી છે. કંઈક મેળવવું એ જીત નથી, અને કંઈક ગુમાવવું એ હાર નથી. જીવન તો એક યાત્રા છે, વેપાર નહીં. બાકી તો લાઈફ વિશે જેટલું કહીએ તેટલું ઓછું છે, પરંતુ અંતે તો હું એટલું જ કહીશ કે કિરદાર બનાના ही है तो नमक जैसा बनाओ, किरदार बनाना ही है तो नमक जैसा बनाओ. कोई आपका ज़्यादा इस्तेमाल नहीं करेगा और कोई आपके बिना रह भी नहीं पाएगा. थैंक यू.